નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જંબુસરના મગણાદ ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડના વળાંક ઉપર ઉભેલી ટ્રકમાં ઇકો કાર ઘૂસી ગઈ હતી. જંબુસરના પાંચકડા ગામેથી બે પરિવારના સભ્યો જંબુસરથી ભરૂચ તરફ શુકલ તીર્થ મેળામાં જવા નીકળ્યા હતા. તે દરમિયાન કૃષ્ણા હોટલ પાસેથી તે પસાર થઈ રહ્યા હતા ત્યારે વળાંક ઉપર ઉભેલી ટ્રકમાં ઇકો કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી, જેમાં કારનો કચ્ચર ઘાણ થઈ ગયો હતો. કારમાં સવાર લોકોની ચીચિયારોથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ત્યારે અકસ્માત ધડાકા ભેર હોવાથી નજીકમાં આવેલી હોટલ પરથી લોકો દોડી આવ્યા હતા. અકસ્માત ધડાકાભેર થતા કાર ચાલક સહિત 6 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની સાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. એવું કે એક્સિડન્ટ થયું કે ક્યાં એક્સિડન્ટ થયેલો? મંગનાડમાં. શેના સાથે થયેલો? એવું તો નથી ખબર. મેં નોકરીથી આવેલો બરાબર તો ફોન આવેલો ફોટોના તો મેં જમ્મુસર આવી ગયો. ગાડીમાં કેટલા લોકો હતા? ગાડીમાં બે ભાઈ, બહેનો હતી, એક મામી, એક મામા ને એ હતા બે ફુવા ને બે ફુવાના છોકરા. પેલા ક્યાં લઈ ગયેલા? પેલા જમ્મુસર લઈ ગયા. ત્યાંથી બરોડા. કોણ કોણ આવ્યું હતું સગામાંથી? અત્યારે અહીંયા આગળ મેન મહાભાઈ આવેલો છે. શાના સાથે? કેવી રીતે? શાની સાથે? ઇકો ગાડી હતી ને બીજું ખબર નથી. એટલે અહીંથી બરોડાથી ત્યાં જતા હતા કે પાચકરાથી ત્યાં મેળામાં જતા હતા? મેળામાં જતા. હા, મેળામાં એટલે બધા ઇકો તમારા પરિવારજનો? હા, પરિવાર. એક જ કુટુંબના બધા લોકો હતા અંદર? હા. શું નામ છે? મારું નીલ. જે મરણ જણાવ્યું તેનું નામ? મિત્તલબેન. શું ઉંમર હતી? હા, તે ઉંમર તો નહીં ખબર. અન્ય કેટલા લોકો સારવાર હેઠળ છે અને કેટલા લોકો? 3 જણા જીવે છે ને બીજા બધા વફાઈ ગયા. કેટલા લોકો ગયા કુટુંબના? મામા, બે ફુવા ને બે ફોઈ ને એ ફોઈના છોકરાઓ. 10 લોકો? હા. એક જ કુટુંબના 10 લોકો? બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બનાવ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.